પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજે અલ્ટિમેટમ આપી દીધું છે। સુરેન્દ્રનગરમાં મળેલી બેઠકમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ અલ્ટિમેટમ આપ્યું અને 3 દિવસની અંદર રૂપાલાને બદલવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। 3 દિવસમાં ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ મેદાને આવશે તેવું નયનાબા જાડેજા બોલ્યા। સુરેન્દ્રનગરમાં 8000થી વધુ ક્ષત્રિય આગેવાનો એકઠા થયા। તાત્કાલિક ધોરણે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉગ્ર બની। 3 દિવસની અંદર રૂપાલાને નહીં બદલવામાં આવે તો દરેક જિલ્લાઓ ગામડાઓમાં દરેક સ્થળે આનાથી વિશેષ સભાઓ કરવામાં આવશે અને 3 દિવસમાં તમારો કોઈ પણ નિર્ણય નહીં લેવામાં આવે તો ક્ષત્રિય મેદાનમાં આવશે। પછી જે કોઈ પણ નુકસાની થાય, જે કોઈ પણ રિઝલ્ટ આવે એની જવાબદાર ફક્ત અને ફક્ત સરકાર રહેશે। પછી એમ ના કહેતા કે ક્ષત્રિયો આજે રાજકોટને રણ મેદાન બનાવ્યું છે। દરેક જિલ્લે તાલુકે આવા આજે કદાચ 5 થી 10,000 સંખ્યા ઉભી છે। આ માત્ર એક જિલ્લાનું સંમેલન છે, પણ જો ટિકિટ રદ કરવામાં નથી આવતી તો આ સંમેલન આખું ગુજરાતનું એક સંમેલન રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે। અને આજે અહીંયા સૌએ એક નિર્ધાર પણ કરેલો છે કે જો હજી પાર્ટી આમાં રૂપાલા સાહેબ માટે સોફ્ટ કોર્નર રાખે છે તો રૂપાલા સાહેબની એક પણ એમની સભા પ્રચાર પ્રસારની સભા રાજકોટ સમાજ નહીં થવા દે એવી અહીંયા ચિઠ્ઠી આપે। आज लोकशाही ढबे अमरु आंदोलन चाले छे। लोकशाही ढबे अमे आंदोलन चलाववा मांगीए छीए। अमे चाहिए छीए कि सामाजिक सौहार्द बनी रहे અને જે સાંપ્રત સમયમાં જે બનાવ બને છે એ ના બને અને શાંતિથી બધું પતી જાય। પરસોત્તમ રૂપાલાને એક પ્રતિનિધિ તરીકે તમે પાછો ખેંચી લો એટલે આ બાબતનો અંત આવી જશે।